આજ તો ગયા તા ડેમે શૂટિંગ કરવાનું, શૂટિંગમાં મારી એરિયા થઈ ગઈ મોટી દુર્ઘટના. તો ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ. પછી પોગી ગયો વાડી અને આપણે આવતા રહ્યા ઢોર પાસે આટો મારવાનો. ઢોર કે હું માથે ઉભો ઉભો શૂટિંગ ઉતારે, ભૂખ લાગી ગઈ, ભૂકો નાખીએ. કાંઈ વાંધો નહીં, ભેંસોનું માન રાખીને થોડોક ભૂકો નાખી દઈ. થેન્ક યુ. ભેંસોને આપણે ભૂકો નાખી દીધો ને ભારીમાં વહી આપણે બરધિયાને નાખી દઈ. તો પછી કરી દીધી આપણે મોટર ચાલુ, કારણ કે આજથી આપણે કરી દીધું ઓરવવાનું ચાલુ. હજી તો માન 2 નાકા વાયરા તો લાઇટ વાળાએ દગો દઈ દીધો. લાઇટ તો ન આવી પણ આવા દ્વારા ભાગનો ઢગલો કરીને વહી ગયા. ભાગ બધો ગોઠવી દીધો ને પછી ચા બનાવીને પી લીધો. હાલો તમારે ચા પીવો પ્રશ્નો કેતા ન કીધું. ચા પાણી આપણે પી લીધા ને હવે ભરી લે આપણે અવેડો, કારણ કે પાવાના છે ઢોર. બધા ઢોરને આપણે પછી પાઈશું, પણ પેલા તો આપણે જ આપણી વાસળી છોડવી, ભલાઈ જ મારે ગમે કરે. ફાઇનલી હિંમત કરીને છોડી તો લીધી, પણ આમાં હાથમાં લાકડી રાખવી પડે, કઈ મારી લે નેઠો નહીં. ઢોરનું કરીને બપોરો કરી પછી આવતા રહીએ લીમડાના ટાટા છે અહીંયા હુવા. એકલા કંટાળો આવતો તો કૂતરો આવી ગયો હતવારો કરે. પછી દુકાને જઈને કૂતરાટું એક રોટલી લેતો આવ્યો. પછી આવતા રહીએ ઘરે આવીને આપણે બે ગયા રોટી કરવા. નાસ્તો કરી લીધો ને પછી આવી ગયા મારા ગામના ડેમે. મારે થોડુંક શૂટિંગ કરવાનું હતું ને ભાઈબંધને થોડાક ફોટા પાડવા હતા. ભાઈબંધ ફોટા પાડતા વહી ગયા આગળ ને આપણે ડેમની પાયરે ઊભા રહી ગયા. મને લાગે મારે ઠેકડો મારવા દો ને ભાઈબંધ મેકીને વયા જા. ઓ મિત્રો જીરીક સરક તો ગયો, હમણાં નદીમાં પડી જાય. પછી હરવે અંધારું થતું હતું, હવે કીધું ઘર તારા ભાઈલા જાય. તો આજ માટે આટલું ઘણું. મળી નેક્સ્ટ મિનિટ લોકમાં ત્યાંથી ફોલો કરી લેજો.